નમસ્કાર દોસ્તો, હું છું આપનો હિતેશ ઠાકર અને આ દારૂબંધી બાબતનો આ ત્રીજી વખત તમારી સમક્ષ આવું છું કે તમને એક વાર્તા ખ્યાલ હશે. અંધ માણસો અને હાથી. અંધ માણસોને કોઈ દિવસ હાથી જોયેલો નહીં, એટલે એક શિક્ષકે કહ્યું કે જાઓ, તમારી સમક્ષ આ હાથી ઊભો છે અને તમે એને સ્પર્શ કરીને કહો કે આ હાથી કેવો લાગે છે. તો જેના હાથમાં પગ આવ્યા એ કે હાથી તો થાંભલા જેવો છે. જેના હાથમાં કાન આવ્યા તો એ કે હાથી તો સુપરખાંડા જેવો છે, એટલે કે સુપડા જેવો છે. જેના હાથમાં પૂંછડી આવી તો એ કે હાથી તો સાપ જેવો છે. એટલે દરેકે એકના હાથમાં પેટ આવ્યું તો કે હાથી નગારા જેવો છે, અને એકબીજા વચ્ચે બાખડ્યા કે ભાઈ આ તો આ આમ, આ તો આ આમ, આ તો આ આમ. એટલે ખરેખર જેને જોયો નથી હાથી એ લોકોને જે કે પ્રમાણે માની લેવું અને એની વાત સાંભળી લીધી. પરંતુ જેની આંખો છે એને તો હાથી કેવો છે ખબર હોય ને. બસ આ દારૂમાં એવું જ છે. જેને નથી પીધો એ કહેશે કિડની ખરાબ છે. જેને નથી પીધો, જેના ઘરમાં કોઈ દિવસ દારૂ નથી આવ્યો, એ લોકો કહેશે કે ભાઈ ઘર બરબાદ થાય છે. જેને નથી પીધો એને દારૂની એને જે ગુણવત્તા છે, સારા દારૂની વાત કરું છું, હું જે કહું છું એ નકલી દારૂની વાત નથી કરતો. એ લોકોના મનમાં કંઈક ને કંઈક સવાલો મનમાં ઊભા થાય. એટલે એ અંધ માણસોને મારે એટલું જ કહેવું કે તમે એકવાર સરસ મજાનો અમૃત ચાખો. એવી સરસ સરસ બ્રાન્ડ હોય છે તો તમને ખબર પડે તમારા જીવનમાં આ કેટલી ઉંમર સુધી જીવાય. અને તમે જો વિધુર થવા માંગતા હો, મારે વિધુર થવું છે, તો ખરેખર દારૂ પીવો. 80-90 વર્ષ તો જો એવું ન હોત કે ભાઈ આ સ્વાસ્થ્યને નુકસાનકારક છે ને વહેલા મરી જવાય એવું હોત, તો તમે એટલું તો વિચારો કે ગવર્મેન્ટ એક સર્ટિફિકેટ આપે છે કે આની દવા માટે દારૂની જરૂર છે, એટલે એને ગુજરાતમાં પરમિટ કહેવામાં આવે છે, એને હેલ્થ પરમિટ કહેવામાં આવે છે. અને હેલ્થ પરમિટમાં ડૉક્ટર લખી આપે છે કે આને વધુ સારું અને વધુ લાંબુ જીવવા માટે દારૂની જરૂર છે. જો એ ન હોત તો હેલ્થ પરમિટ ના હોત. હા, બસ સમજાય અને વંદન. અને બાકી સરસ મજાનો આપણે ગુજરાતમાં આવા સંધ્યાકાળે લઈને બેસે એવી શુભેચ્છાઓ. આભાર.